કે જ્યાં સુરતના ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે। ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે। વરસાદી પાણીની સાથે ડ્રેનેજમાંથી કેમિકલ યુક્ત પાણી નીકળ્યું। હવે ભૂરા કલરનું પાણી બહાર રોડ રસ્તા પર જોવા મળ્યું, જેને લઈને સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ चिंता જોવા મળી। લોકો કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। કેમિકલ યુક્ત પાણી છોડતા છતાં પણ એસએમસી અને જીપીસીબી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર ક્યારે એક્શન મોડમાં આવે તેવી સ્થાનિક લોકો ભારે માંગ કરી રહ્યા છે। અગાઉ પણ અનેકવાર વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવતું। સ્થાનિક લોકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। तो मारा कहवा एक ज मतलब साहब पानी आ निकले छे कलरनु, तो मारा सोसायटी में ये नहीं थवा जोईए। हर वर्ष में आ रामायण छे, तो मने कहेवानुं एक ज छे साहब कि पानी रीत्यानी समस्या ए मारी समस्या जी छे आ दूर करी लागजो साहब, ये मारी रिक्वेस्ट छे। राजू पाटील नी रिक्वेस्ट छे साहब। मारू पानी हर साल में निकले छे, सोसायटी में हर साल पानी भराय छे साहब। मारू नाम शेख मियाँ हुसैन अब्दुल रशीद। आ छे पानी जग्या है कि अँ हर रोज पानी भराय छे कि अँ बधाने तकलीफ थाय छे पानी थी कि केमिकल है। आ केमिकल ने अंदर बीमारी फैले छे। आ बधाने बीमारी फैलावा माटे कि बधा बीमार पड़े छे, बधा खातावाला बधा बीमारी छे। सूरत महानगरपालिका तंत्रनी आळसने कारणे केमिकल माफियाओ बेफाम बनी गया है। वरसादी पाणीनी साथे केमिकल युक्त पाणी छोड़वामां आवी रह्युं छे। उधना खाते अत्यारे आ वरसादी पाणीने अंदर भेसळ करीने केमिकल युक्त पाणी जोवा मळी रह्युं छे। केमिकल युक्त जे माफिया होय छे ए बेफाम बनी गया छे। आ लीला कलरनुं पाणी देखाई रह्युं छे। वरसादी पाणी साथे ड्रेनेज लाइनमांथी आज केमिकल युक्त पाणी छे ए बहार निकळ्युं हशे अने आ जे विस्तार छे ए पाणी पाणी थई गयो छे। पहला लाल कलरनुं पाणी अने त्यारबाद गुलाबी अने हवे आ भूरा कलरनुं पाणी बहार निकळेલું જોવા મળી રહ્યું છે। લોકો કેમિકલ યુક્ત પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। જો કે આ પાણીમાંથી જવાથી ચામડીના રોગો, તકલીફો, બીમારીઓ દરેક વસ્તુને કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। एसएमसी અને जीपीसीबी ધોર નિંદ્રામાં છે કે પછી જાણીને બી અજાણ છે કે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ જેવો ગાંઠ જોવા મળી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કોઈ કામગીરી અહીં કરવામાં નહીં આવતી હોવાનું જણાઈ રહ્યું છે। સુરતનો આ ઉધના વિસ્તાર છે। ઉધનાના ધારાસભ્ય અને અધિકારીઓ પણ નહીં સાંભળતા, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમિકલ યુક્ત પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। સુરતના ઉધના વિસ્તાર ખાતે બેફામ રીતે લોકો અહીં કારખાનામાંથી આ પાણી છોડી રહ્યા છે, જેને લઈને અનેક બીમારીઓનો સામનો અહીંના જે સ્થાનિક લોકો હોય છે, ક્યાંક ચામડીની ફરિયાદો તો ક્યાંક અનેક બીમારીની ફરિયાદો તો મસ્ત મોટી કેન્સર જેવી જે બીમારી છે એનો લોકો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને સુરતનો આ ઉધના વિસ્તાર છે। ઉધના વિસ્તાર ખાતે વિવિધ જગ્યાની ઉપર આ રીતે કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।